નમસ્કાર. આજે આપણે રંગ અને પાણીની રમતની પ્રવૃત્તિ કરવાના છીએ. આ પ્રવૃત્તિ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. તો આ સામગ્રી માટે આપણે લીધેલી છે પાણી ભરેલી બોટલ અને વોટર કલર, પીંછી. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. તમારે બાળકને કહેવાનું છે કે ચાલો એક જાદુ કરીએ, અને પછી આ બોટલને વારાફરથી જાદુ કરાવવાનું છે. જોજો હા, કેવું જાદુ થાય છે. જાદુ 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 છું. હવે આ બોટલમાં શું થવાનું છે? બાળકને બોટલ હાથમાં આપવાની છે અને તેને બરાબર હલાવવા માટે પ્રયત્ન કરાવવાનો છે અને અંદર થયેલું જાદુ જોવાનો છે. તો આ બાળકને હાથમાં બોટલ આપશો અને તેને બરાબર હલાવશો. અરે, આ શું થયું? ફરીથી જાદુ કરીએ. બોટલ પકડીએ, બાળકને હલાવવા આપીએ. કયો કલર થઈ ગયો? હવે વિચારો તો કયો કલર થશે? તો આ રીતે તમારે બાળકને જાદુ કરાવવાનું છે. કેવી રીતે થયું વિચારો જોઈએ. ચાલો કહું તમને. બોટલમાં પાણી ભરવાનું છે, તેના ઢક્કન ઉપર કલર લગાવવાનો છે. તમે બાળકને પણ આ પ્રવૃત્તિ કરાવી શકો, કલર લગાવવાની. આ રીતે ઢાંકણાની અંદર તમારે કલર કરાવવાની પ્રવૃત્તિ બાળકને કરાવવાની, અને પછી તેને બરાબર હલાવીને સરસ મજાનું જાદુ કરાવી શકશો બાળકને. આ પ્રવૃત્તિ કરવાથી બાળકને રંગનો પરિચય મળશે, હાથના સ્નાયુઓનો વિકાસ થશે અને આનંદ કેળવશે. અને ફરીથી આ જ રીતે હવે એને બરાબર હલાવવાની છે અને જાદુ જોવાનો છે. છે ને મજાની રમત? તો આ પ્રવૃત્તિ તમે 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકોને કરાવી શકો છો. આશા છે કે તમારા બાળકોને ખૂબ આનંદ આવવાનો છે. ફરીથી મળીશું કંઈક નવી પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી બધાને આવજો.